નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? જ્ઞાન મંજરી સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ભૂગોળ વિષયની અંદર છેલ્લે આપણે પ્રશ્ન નંબર 5 જે છે ભૂમિખંડો અને મહાસાગરો, બરાબર, તેના વિશે વાત કરી હતી. આ લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 6 જે છે, બરાબર છે, ભૂમિ સ્વરૂપો, પ્રકરણ નંબર 7, બરાબર, ભૂમિ સ્વરૂપો, જેના વિશેનો અભ્યાસ છે આપણે આ લેક્ચરની અંદર સ્ટાર્ટ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 7 જે છે એ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 7 જે છે ભૂમિ સ્વરૂપો, તમે જોઈ શકો છો પ્રકરણ જે છે, બરાબર છે, એ ભૂમિ સ્વરૂપો. તો આ ભૂમિ સ્વરૂપો આપણે અગાઉ પણ ભૂમિ સ્વરૂપો વિશે વિસ્તૃત જે છે એ જોઈ ગયા. જ્યારે ભૂગોળ વિષયમાં આપણે ભણતા હોઈએ ત્યારે ભૂપૃષ્ઠ ભૂમિ, બરાબર, એના વિશે આપણે ખ્યાલ મેળવતો. અને છેલ્લે આપણે પ્રકરણ નંબર 5 જે છે, બરાબર, ભૂમિખંડો અને મહાસાગરો, જેના વિશે પણ આપણે એની અંદર ભૂમિ સ્વરૂપો અને તેના પ્રકારો વિશે વિસ્તૃત વાત કરી હતી. તો આજે એનો અલગથી એક સરસ મજાનો 7મો જે પાઠ છે ભૂમિ સ્વરૂપો વિશે આપણે વાત જે છે એ કરશું. એ પહેલાં તમારે નોટ અને પેનની અંદર અહીં જે અભ્યાસ જે આપણા રાખેલા મુદ્દાઓ જે છે અભ્યાસક્રમની અંદર, બરાબર, એ તમારે લખી લેવાના છે. એવું લાગે તો સાથે ટીક કરી નાખવાના છે, બરાબર છે. અને અમે કયા કયા અભ્યાસક્રમમાંથી બાદ કરેલા મુદ્દા છે, બરાબર છે, તો એ પણ તમારે લખી નાખવાના છે. તો ઝડપથી નોટ અને પેન કાઢીને ટોપિક સાથે લખતા જવાનું છે, અથવા તો ટીક કરી નાખો. સૌપ્રથમ તો ભૂમિ સ્વરૂપોની અંદર પૂછવામાં આવેલા જે ટોપિક જે છે, એટલે કે જે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર છે, પછી આપણને એવું થાય કે સર આ ટોપિક તો લીધો નથી, બરાબર, તો સાથે જ તે તમારે એક ઝડપથી પેન અને નોટ કાઢીને લખવા મળો તો ટીક કરી નાખો. એમાં પેલું જે અભ્યાસક્રમમાં પૂછાયેલા છે એ તમે લખાવું છું કે પૂછવાના આપણે અભ્યાસ કરાશું એની વિશે. એમાં પ્રસ્તાવના, બીજો ટોપિક આવશે મુખ્ય ભૂમિ સ્વરૂપોના પ્રકાર, ત્રીજો સ્વરૂપ જે છે ટોપિક જે પર્વત, અર્થ અને પ્રકારના મહત્વ, બરાબર છે. એની પછીનો ટોપિક આવશે ઉત્તર પ્રદેશ, અર્થ અને પ્રકારો, એનું મહત્વ. અને છેલ્લો ટોપિક આપણો આવશે મેદાન, અર્થ અને પ્રકાર અને તેનું મહત્વ, બરાબર છે. તો આ બધા જ જે ઇનકેસ 5 ટોપિક જે છે, એટલે કે આમ તમે જોઈશો તો 4 ટોપિકની વાત છે આપણે ભૂમિ સ્વરૂપો પ્રકરણ નંબર 7ની અંદર છે એ કરવાની છે. અને અભ્યાસક્રમમાંથી વાત કરેલા ટોપિક જે છે એમાં ભૂ સ્વરૂપીય પ્રક્રિયા, ત્યાર પછી ખવાણ, ઘસારણ અને નિક્ષેપણ. ઓકે, તો આ ટોપિકની આપણે વાત અહીં કરવાની નથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણની શરૂઆત કરીએ, બરાબર છે. તો ભૂમિ સ્વરૂપો, તો આપણને ખ્યાલ જ છે કે ભૂમિ સ્વરૂપોના મુખ્ય 3 વિભાગોની અંદર વેચવામાં આવેલું છે. તેનો વિસ્તૃત અભ્યાસ પાછા આપણે આ પ્રકરણની અંદર પણ આપણે કરીશું. તો પ્રાસ્તાવિક માહિતી વિદ્યાર્થી મિત્રોને લઈએ. તો પ્રાકૃતિક બળો દ્વારા ભૂતળ, ભૂમિખંડો અને મહાસાગરો ઉપરથી પર્વતીય શ્રેણીઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, કોતરો, ખાડીઓ, ખીણો, જળધોધ, હિમ અવશ્યવેલી, રેતીના ડોવા વગેરે વિશિષ્ટ દેખાવવાળા સ્વરૂપો કે આકારોને ઉદ્ભવ, વિકાસ અને હ્રાસ થતો રહે છે, બરાબર છે. તો આ બધી વસ્તુઓ છે, પર્વત શ્રેણી છે, મેદાન છે, ઉત્તર પ્રદેશો છે, કોતરો, ખાડીઓ, ખીણો, જળધોધ, હિમ અશ્માવલી અને રેતીના ઢૂવા વગેરે વિશિષ્ટ દેખાવોવાળા સ્વરૂપો છે કે જે આકારોને ઉદ્ભવ, વિકાસ અને હ્રાસ થતો રહે છે. આમ કુદરતી બળો દ્વારા ભૂતળને કોઈ ભૂમિ ભાગ આગવો આકાર, ઢોળાવ અને ઊંચાઈ ધારણ કરે છે ત્યારે તેને ભૂમિ આકાર અથવા તો ભૂમિ સ્વરૂપ કહેવાય. ખાસ આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે ભાઈ ભૂમિ સ્વરૂપો કોને કહેવામાં આવે છે. બીજી એક વાર જોઈ લઈએ કે ભાઈ કુદરતી બળો દ્વારા ભૂતળનો કોઈ ભૂમિ ભાગ આગવો આકાર, ઢોળાવ અને ઊંચાઈ ધારણ કરે છે ત્યારે તેને ભૂમિ આકાર કે ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે. તો આપણે ભૂમિ સ્વરૂપની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે.
ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીશું ભૂમિ સ્વરૂપોનું ઉદ્ભવ, કે ભાઈ કઈ રીતે ભૂમિ સ્વરૂપોનો ઉદ્ભવ છે એ થયો છે. પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણમાં થતા ફેરફારોના કારણે પેટાળમાં રહેલા ખડકોમાં પ્રસાર કે આંકુચન થઈને સમાયોજન થાય છે. બરાબર. આ સમાયોજનના કારણે જ ભૂપૃષ્ઠમાં સંચલન ઉદ્ભવે છે. કે ભાઈ પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણમાં થતા ફેરફારના કારણે પેટાળમાં રહેલા ખડકોમાં પ્રસાર કે આંકુચન થઈને સમાયોજન થાય છે. આ સમાયોજનને કારણે જ ભૂપૃષ્ઠમાં સંચલન ઉદ્ભવે છે. પરિણામે ભૂસપાટી પર પર્વતીય શ્રેણીઓ, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણ વગેરે સ્વરૂપોનું નિર્માણ છે એ થાય છે. બરાબર. તો આપણે શું કહીએ છીએ? ભૂસંચલન કહેવામાં આવે છે. એની વ્યાખ્યા પણ તમારે ખાસ યાદ રાખવાની રહેશે કે ભાઈ પૃથ્વીની જે ઉપર તમે જોઈશો, બરાબર, તો ભૂમિ સપાટી પર પર્વતીય શ્રેણીઓ, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણ વગેરે સ્વરૂપોનું નિર્માણ થાય, એટલે કે આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ભૂસંચલન કહેવામાં આવે છે. ભૂસંચલનના પરિણામે સૌપ્રથમ બે મોટા સ્વરૂપો ભૂમિખંડો અને મહાસાગરો રચાયા. તેથી તે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો. ઓકે. તેમની ઉપર આંતરિક બળોના અસરથી પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો વગેરે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની રચના છે એ થઈ. કે એના કારણે તમે જોવો છો તો ભાઈ દ્વિતીય શ્રેણી જે છે, બરાબર છે, એની રચના છે એ થતી હોય ભૂમિ સ્વરૂપોની. આ ભૂમિ સ્વરૂપો ઉપર બાહ્ય બળો કે ગતિશીલ બળોના ઘસારણ અને નિક્ષેપણ કાર્યથી વિવિધ આકારો રચાયા. વી કે યુ, જો અહીં શું કીધું છે? વી આકારના અને યુ આકારના. બરાબર. જળધોધ, રેતીના ઢૂવા, હિમ અશ્માવલી, ભૂસ્થળીય સમુદ્ર કરડો, સમુદ્ર કરાડ વગેરેના સમાવેશ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની અંદર થાય. એટલે આપણે મેં તમને કીધું 3 પ્રકારના 3 શ્રેણીની અંદર ભૂમિ સ્વરૂપોને વહેંચવામાં આવેલા છે. તો ઝડપથી અહીંથી સરસ મજાનો તમે જોઈ શકો છો કે ભૂમિ સ્વરૂપોનો પ્રકાર આપેલા છે કે ભાઈ ભૂમિ સ્વરૂપોના પ્રકારો. બરાબર. અહીં તમે જોઈ શકો છો કે ભાઈ ભૂમિ સ્વરૂપોના પ્રકારો મુખ્ય કયા કયા છે. ઘણા બધા વિસ્તૃત અહીં આપણને દર્શાવવામાં આવેલું છે. તો ઝડપથી આપણે એ પ્રકારો વિશે આપણે જોઈ લેવાનું છે. તમારે પણ તમારું પાઠ્યપુસ્તકની અંદર આ ભૂમિ સ્વરૂપોના પ્રકારો વિશે જોઈએ. તો પૃથ્વીની આંતરિક હિલચાલના કારણે ભૂખંડો અને મહાસાગરોના તળિયા પર જે ભૂમિ સ્વરૂપો રચાયા તેમને મુખ્ય ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે. સૌપ્રથમ તો તમારે આ ખાસ વ્યાખ્યા જે તમારે યાદ રાખી લેવાની. બરાબર. કે પૃથ્વીની આંતરિક હિલચાલના કારણે ભૂમિખંડો અને મહાસાગરોના તળિયા પર જે ભૂમિ સ્વરૂપો રચાયા તેમને મુખ્ય ભૂમિ સ્વરૂપો કહે છે. ઉદાહરણ તરીકે પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો મુખ્ય ભૂમિ સ્વરૂપો છે. બરાબર. ઉદાહરણ આપણને આપેલું છે કે ભાઈ પર્વતો છે, ઉચ્ચ પ્રદેશ અને મેદાન, આ બધા વસ્તુઓને મુખ્ય ભૂમિ સ્વરૂપો ગણવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ યાદ રાખવાનું રહેશે. ઓકે. ત્યાર પછી અહીં ભૂમિ સ્વરૂપો વિશે જોઈએ. ભૂમિ સ્વરૂપો કેટલા પ્રકારના છે? તો અગાઉ પણ આપણે જોઈ ગયા કે ભૂમિ સ્વરૂપો છે 3 પ્રકાર છે: પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણી. ઓકે. તેનું વિસ્તૃત રીતે આપણે જોઈએ. પહેલાં તો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, જેની અંદર ભૂમિખંડ, ત્યાર પછી મહાસાગરો. બરાબર. તો એ જે છે ભૂમિખંડો અને મહાસાગરો છે એ પ્રથમ શ્રેણીમાં સમાવેશ થાય છે. ત્યાર પછી દ્વિતીય શ્રેણીની વાત કરીએ તો દ્વિતીય શ્રેણીની અંદર પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો અને ખીણ. બરાબર. તો આ દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો થયા. હવે છેલ્લે વાત કરીશું આપણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. બરાબર. તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની અંદર અહીં આપણને 3 વસ્તુઓ જે છે ખાસ, બરાબર છે, તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપોની અંદર 3 વસ્તુઓ આપેલી છે. બરાબર. 5 વસ્તુઓ. કઈ કઈ 5 વસ્તુઓ છે? તો ભાઈ અહીં કીધું છે કે ભાઈ નદી દ્વારા રચાતા, ત્યાર પછી હિમ નદી પવનની રચના. બરાબર. ત્યાર પછી ભૂમિગત જળ દ્વારા રચાયા, અને છેલ્લે આપણે કીધું છે કે સમુદ્ર મોજાઓ દ્વારા રચાયા. બરાબર. અલગ અલગ પ્રકારની રચના દ્વારા
આ ભૂમિ સ્વરૂપોનું રચના જે છે એ થતી હોય છે. તો ચાલો આપણે વિસ્તૃત રીતે જોઈએ તો ભાઈ નદી દ્વારા છે એ ભૂમિ સ્વરૂપે કઈ રીતે રચાય. તો વી આકારની ખીણ, જળધોધ, બધો અહીં તમને એક હાઇલાઇટ કરતો જાઉં કે ભાઈ વી આકારનું ખીણ, જળધોધ, કોતરો અને મુખ ત્રિકોણ પ્રદેશ. તો આ નદી દ્વારા રચાયા. ત્યાર પછી હિમ નદી દ્વારા રચાયા. તો એની અંદર યુ આકારની ખીણ, સર્ક, હિમ અશ્માવલી અને ફિયોર્ડ. ઓકે. પવન દ્વારા રચાયા. ઉડનપાત્ર, ભૂસ્તર, રેતીના ઢૂવા અને લેવોસનું મેદાન. ત્યાર પછી ભૂમિગત જળ દ્વારા રચાવવામાં ડૂપક છિદ્ર, યુવાલા, અધોગમી અને ઉધ્વગામી સ્તંભ, ગુફા સ્તંભ. ઓકે. તો આ બધી વસ્તુઓની અંદર સમાવેશ થાય. ત્યાર પછી સમુદ્ર મોજાઓ દ્વારા તમે જોઈ શકો સમુદ્રના મોજાઓ દ્વારા અહીં આપણે વાત કરેલી છે. બરાબર કે સમુદ્ર મોજાઓ દ્વારા સમુદ્ર ગુફા, ખાડી, રેતપટ અને લઘુન સરોવર. તો આ રીતે મુખ્ય 5 જે છે તૃતીય શ્રેણીની અંદર છે એની અંદર અલગ અલગ પ્રકારની રચના છે એ ભૂમિ સ્વરૂપોનું દર્શાવેલું છે. ત્યાર પછીનું આપણે વાત કરીશું મુખ્ય ભૂમિ સ્વરૂપો. બરાબર, એના પ્રકારો હોય છે. મુખ્ય ભૂમિ સ્વરૂપોના પ્રકારો તો એના વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો મુખ્ય ભૂમિ સ્વરૂપો તેની અંદર સર્વપ્રથમ આવશે પર્વત. ઓકે. તો મુખ્ય ભૂમિ સ્વરૂપોની અંદર પર્વત તે પૃથ્વી સપાટીના આશરે 26% ભાગ, કેટલા ટકા છે? 26% ભાગ જે છે, બરાબર છે, 26% ભાગ ઉપર પર્વતો આવેલા છે. તો અહીં આપણને ખ્યાલ આવશે કે પૃથ્વી સપાટીના આશરે 26% ભાગ ઉપર પર્વતો છે એ આપણને જોવા મળે છે. ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે. સમુદ્ર સપાટીથી આશરે 900 મીટર વધુ ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવો અને સાંકડા શિખર ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપોને પર્વત કહેવાય. તો ખાસ આ સમુદ્ર પર્વતની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે ભાઈ સમુદ્ર સપાટીથી 900 મીટરની વધુ ઊંચાઈવાળા હોય, તો ખાસ 900 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા હોય, ઊંચા નીચા ઢોળાવો હોય, બરાબર છે, સાંકડા શિખરો હોય, એવા ભૂમિ સ્વરૂપોને શું કીધું છે? પર્વત કહેવામાં આવે છે. આ બધી જ લાક્ષણિકતા હોવા છતાં ઊંચાઈઓનો આકાર પર્વતની સાચી ઓળખ નથી. જેમ કે તિબેટનો ઉચ્ચ પ્રદેશ 500 મીટર કરતાં વધુ ઊંચો હોવા છતાં તેને પર્વત કહેવામાં આવતો નથી. બરાબર. તે માટે ભૂમિ સ્વરૂપોની ઊંચાઈ, આકાર અને ઢોળાવને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે. તો ત્યાર પછી આપણે જોઈએ તો પર્વતોના પ્રકારો. અહીં આપણને પર્વતના પ્રકારો વિશે કીધું છે. પર્વતના તમે જોઈશો તો મુખ્ય 2 ભાગ જે છે એ પડે છે. ઓકે. પર્વત જે છે એના પ્રકારો વિશે જોઈએ તો પર્વત જે છે એના 2 ભાગની અંદર અહીં વહેંચવામાં આવેલું છે. 2 ભાગ છે એ પડે છે. ઓકે. ભૂગર્ભીય પર્વતો અને અવશિષ્ટ પર્વતો. કયા કયા 2 ભાગ પડે છે? ભૂગર્ભીય અને અવશિષ્ટ એટલે કે શેષ પર્વત. હવે અહીં આપણને એવું થાય કે ભાઈ ભૂગર્ભીય પર્વતોમાં 4 પ્રકારો મૂકે છે. જેની અંદર આપણે વાત કરશું ગેડ પર્વતની, ખંડ પર્વત છે, કુમટાકાર પર્વત છે અને જ્વાળામુખી પર્વત છે. બરાબર. તો આ બધા જ પ્રકારના પર્વતો જે છે આપણે ભૂગર્ભીય પર્વતોની અંદર સમાવેશ છે એ થતો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ તો ભૂગર્ભીય પ્રકારના પ્રકારો વિશે આપણે વિસ્તૃત સમજ મેળવશું આપણે. તો પહેલું તમે જોશો તો ગેડ પર્વત. બરાબર છે, ગેડ પર્વત. તો ગેડ પર્વત જે છે કેવો હોય છે? બરાબર. તો પ્રસ્તર ખડકોવાળા ભૂસંનતિ ધરાવતા પ્રદેશો પર ભૂસંચલનના કારણે પેદા થયેલું અને ક્ષિતિજ દિશાઓથી લાગતું દબાણ તેના લહેર આકારની ગડીઓ પાડે છે. અને તે દબાણ બળ લાંબા સમય સુધી ચાલુ રહેતા અને ઉચકાવથી પ્રક્રિયા થતાં તેમાંથી કેટલાક ભાગ ગડી સ્વરૂપે ઊંચા ઉપરી આવે છે. તેને ગેડ પર્વત કહેવાય. તો ખાસ યાદ રાખવું ગેડ પર્વત એટલે શું. બરાબર છે. ગેડ પર્વત છે એ કોને કહેવામાં આવે છે?
તો અહીં આપણને કીધું છે કે ભાઈ ગેડ પર્વત એટલે કે પ્રસ્તર ખડકોવાળા ભૂસંધિ ધરાવતા પ્રદેશો પર ભૂસંચલનને કારણે પેદા થયેલું અને ક્ષૈતિજ દિશાઓથી લાગતું દબાણ તેને લહેર આકારની ગડીઓ પાડે છે અને તે દબાણ દળ લાંબા સમય સુધી ચાલુ રહેતા અને ઉચકાવથી પ્રક્રિયા થતાં તેમાંથી કેટલાક ભાગ ગળી સ્વરૂપે ઊંચા ઉપસી આવે છે. કેવા સ્વરૂપે કીધું છે? ગળી સ્વરૂપે. ઓકે, તો ગળી સ્વરૂપે ઊંચાઈ ઉપસી આવે છે અને શું કહેવાય છે? ગેડ પર્વત કહેવામાં આવે છે. ગેડ પર્વતો પ્રસ્તર ખડકોના બનેલા છે. શેના બનેલા હોય છે? પ્રસ્તર ખડકો. તેના સાગરીય જીવશેષો અને અશ્મિઓ મળી આવે છે, જે સાબિત કરે છે કે તે ગેડ પર્વતનો ઉદ્ભવ સમુદ્રમાંથી થયેલ છે. ક્યાંથી થયો છે ગેડ પર્વતનો ઉદ્ભવ? તો ભાઈ સમુદ્રની અંદરથી. તો ગેડીકરણ 1 તમે જોઈશો અહીં ચિત્રની અંદર તમે જોવા મળે છે અને ગેડી પર્વત 2. બરાબર, કઈ રીતે ચિત્ર છે એની અંદર એ જોઈ શકો છો. આજથી કરોડો વર્ષ પહેલાં નિર્માણ પામેલા ગેડ પર્વતને જૂના ગેડ પર્વત કહે છે. જેમ કે ઉત્તર અમેરિકાના પૂર્વ ભાગમાં આવેલા એપેલેશિયન, એશિયાનો રોયલ, યુકેનો એપિનાઇન, ઇટલીનો પિનાઇન, ચીનનો સિનલિગ્શાન અને ભારતની અરવલ્લી પર્વતમાળા મુખ્ય છે. આ બધા જ ભારતની અંદર તમે જો અરવલ્લીની પર્વતમાળા જે છે તો એ ગેડ પર્વત, એ તમારે ખાસ યાદ રાખવું પડે. આજથી લગભગ 3 કરોડ વર્ષ પહેલાં બનેલા હિમાલય, એન્ડીસ, રોકીસ અને આલ્પ્સ નવા ગેડ પર્વતો છે. કે ભાઈ આ જે છે એ 3 કરોડ વર્ષ પહેલાં બનેલા છે. હિમાલય તમે નામ સાંભળ્યું છે આપણે બધા, બરાબર છે? તો હિમાલય જે છે, પછી એન્કીજ છે, રોકીસ છે, બરાબર. તો આ બધા જ પર્વતો જે છે એની અંદર સમાવેશ થતો હોય છે. ત્યાર પછી બીજો તમે જોશો ખંડ પર્વત, બરાબર. બીજો ભાગ કયો છે? ખંડ પર્વતો. તો પૃથ્વીના, વિદ્યાર્થી મિત્રો અહીં આપણને કીધું છે કે પૃથ્વીના આંતરિક બળોના કારણે કેટલીક વાર ભૂસપાટીના ખડકોમાં ફાડ કે સ્તરભંગ થાય છે. બે ઊભા સમાંતર સ્તરભંગની વચ્ચેનો ભૂમિભાગ ભૂસંચલનના કારણે ઉચકાઈ આવે તથા અથવા તો સ્તરભંગની મધ્યમાં ભાગ સ્થિર રહે અને આસપાસનો ભૂમિભાગ નીચે બેસી જાય છે, ત્યારે ત્યાં ખંડ પર્વત રચાય છે. પરંતુ જો તેનો એક તરફનો ઢોળાવ ત્રિવો હોય અને ઉપરના શિખરનો ભાગ સપાટ મેજ જેવો હોય તો તેને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. બરાબર છે? તો અહીં આપણને વાત કરી છે કે પૃથ્વીના આંતરિક બળોના કારણે કેટલીક વાર ભૂસપાટીના ખડકોમાં ફાટ કે સ્તરભંગ થાય છે. બે ઊભા સમાંતર સ્તરભંગની વચ્ચેનો ભૂમિભાગ ભૂસંચલનના કારણે ઊંચાઈ આવે અને તો સ્તરભંગની મધ્યનો ભાગ સ્થિર રહે અને આસપાસનો ભૂમિભાગ નીચે બેસી જાય છે, ત્યારે ખંડ પર્વત રચાય છે. પરંતુ જો તેનો એક તરફનો ઢોળાવ ત્રિવો હોય અને ઉપરનો શિખરનો ભાગ સપાટ મેજ જેવો હોય તો તેને ઉચ્ચ પ્રદેશ કહેવાય. શું કહેવાય છે? ઉચ્ચ પ્રદેશ. અને વચ્ચેનો ભાગ જો નીચે બેસી જાય તો તેને ફાટખીણ કહેવાય. તો અહીં બંને ઉદાહરણ આપણને તમે જોઈ શકો છો. આ ફાટખીણની બંને તરફ ખંડ પર્વતો છે એ રચાતા હોય છે. કયા પર્વતો રચાય છે? ખંડ પર્વતો. બરાબર. તો બે અહીં તમે જોઈ શકો છો ઉદાહરણ. તમે ખંડ પર્વત જે છે ફાટખીણ વચ્ચે રચાતી હોય છે, બરાબર છે? આ ખંડ પર્વત જે છે બંને બાજુ છે, આ ખંડ પર્વત છે. ઓકે. તો યુરોપમાં રાહાઇન નદીની ફાટખીણોની પશ્ચિમ બાજુએ વોસ્ચિસ અને પૂર્વમાં બ્લેક ફોરેસ્ટ એ ખંડ પર્વતના દૃષ્ટાંત જે છે, બરાબર છે? તો અહીં બે ખંડ પર્વતને ઉદાહરણો પણ આપણને આપેલા જોવા મળે છે. નર્મદા ફાટખીણની ઉત્તરે વૈદ્ય શ્રેણી અને દક્ષિણ સાપુતારા શ્રેણીઓ છે એ આવેલી છે, બરાબર છે? કે ધર્મનો હોસ્ટ પર્વત ખંડ પર્વતનું દૃષ્ટાંત છે. જો ખંડ પર્વતનું દૃષ્ટાંત આપણને આવેલું પૂછવામાં આવે તો આ તમે લખી શકો, બરાબર છે? હોસ્ટ પર્વત મને કહી શકીએ. ઓકે. ત્યાર પછી આગળ જોઈએ તો ઘુમ્મટ આકારના પર્વતો. બરાબર છે? પૃથ્વીના પેટાળમાં રહેલા મેઘમાં બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો તેના અવરોધરૂપ બને છે.
જેને મેગ્માના દબાણથી જ ભૂસ્તરો ઘુમ્મટ આકારે ઊંચાઈ ઉપસી આવે છે તેને ઘુમ્મટ આકાર પર્વત કહેવામાં આવે છે. તો પર્વતમાં અંદર ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની વ્યાખ્યા કઈ છે. ઓકે, તો ભાઈ પૃથ્વીના પેટાળમાં રહેલા મેગ્મા બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો તેમાં અવરોધરૂપ બને છે, જેથી મેગ્મા દબાણથી જ ભૂસ્તર ઘુમ્મટ આકારે ઊંચા ઉપસી આવે છે. એને શું કહીએ છીએ? ઘુમ્મટ આકાર પર્વત કહેવામાં આવે છે. પર્વતની બહાર ખડકસ્તરો ઘસારાના પરિબળો દ્વારા ઘસાઈ જતા આંતરિક ભાગમાં ઠરી ગયેલ મેઘમાં જોવા મળે છે. રાજસ્થાનમાં યાત્રાધામ સુંધા માતાની પાસે આવેલા પર્વતો અને યુએસના ઉટાહ રાજ્યને હેનરી તેનું દૃષ્ટાંત દે છે. અહીં બે ઉદાહરણો આપણને આપેલા છે, બંને ઉદાહરણો તમારે યાદ રાખશો. ઓકે, ત્યાર પછી આપણે વાત કરશું છેલ્લો જે પર્વતનો જે પ્રકાર છે, જ્વાળામુખી પર્વત. જ્વાળામુખીના પ્રસ્ફોટન સમયે પૃથ્વીના પેટાળમાંથી લાવા, રાખ, ખડક, ટુકડા વગેરે બહાર ફેંકાયેલા પદાર્થો જ્વાળામુખીની આસપાસ જમા થઈ સમય જતાં ઊંચા શંકુ આકારના દઢ છે એ રચાતા હોય છે. કેવા દઢ રચાય છે? એક પ્રકારના શંકુ આકાર જેવા. બરાબર છે. તેને આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. ભૂગર્ભમાંથી નીકળતા વિવિધ પદાર્થો જમા થવાથી આ પર્વત રચાતા હોવાથી તેને સમાહિત પર્વત પણ કહેવામાં આવે છે. બીજું નામ શું આપેલું છે? સમાહિત પર્વત. ઇટલીનો વિસુવિયસ, સિસિલનો એટના, કેન્યાના કિલિમાંજારો, જાપાનનો ફુજીયામા, ફિલિપિન્સના મેયોન, ઇન્ડોનેશિયાનો ક્રોકોટાઓ, મેક્સિકોનો પ્રોટોકેટીપેટલ અને ઇક્વેડોરનો અહીં આપણને છે કોટોપક્ષી અને જેમ્બોરાજો વગેરે વિશ્વના જાણીતા જ્વાળામુખી પર્વતો જે છે અહીં આપણને આપેલા જોવા મળે. તો આ બધા અલગ અલગ પ્રકારના પર્વતો જે છે એ ભારતની અંદર ઘણા બધા પ્રકારના પર્વતો જે છે એ જોવા મળે છે. અને છેલ્લે આપણે વાત કરવાની છે અવશિષ્ટ પર્વતની. ઓકે, તો પર્વતો ઉચ્ચ પ્રદેશો જેવા ઊંચા ભૂમિ સ્વરૂપો ઘસારણના પરિબળો દ્વારા ઘસાઈને તેના અવશેષો શંકુ આકારે છે એ રહી જાય છે. બરાબર, કેવા આકારના હોય છે? શંકુ આકારના આ પર્વતો છે એ રહેતા હોય છે. ત્યારે તેને ઘર્ષિત કે અવિષ્ટ કે શેષ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. શું આમ નામ આપેલું છે? શેષ પર્વત. ભારતના વૈદ્યચલ, પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ અને પારસનાથ યુકેમાં, વેલ્સ યુએસ, ઓર્ઝાક દેવાન દૃષ્ટાંત જે છે એને આપેલા છે. ઓકે સ્ટુડન્ટ, ત્યાર પછી ઝડપથી આગળ જોઈ લઈએ અને એક સરસ લાસ્ટ ટોપિક આપણે વાત કરી દઈએ, પર્વતોનું મહત્વ ઝડપથી. ઓકે, પર્વતોનું મહત્વ કેવું છે એ આપણને ખ્યાલ જ છે, ઝડપથી જોઈ લઈએ. દેશની જમીન સરહદ પર આવેલા પર્વતોનું દેશનું સંરક્ષણ કરે છે. પહેલું તો શું છે કે મહત્વ કેવું છે કે ભાઈ દેશનું એક રક્ષા માટે થઈને, સંરક્ષણ માટે થઈને પર્વતો છે એ આગળ અડીખમ છે, એટલું મહત્વ છે. બીજો પ્રકાર આપણને કીધો છે કે પર્વતમાંથી નીકળતી નદીઓ, ઝરણા વગેરે પાણીનો પુરવઠો છે એ પૂરો પાડે છે. બરાબર, એટલે પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે પણ અહીં આપણને પર્વત જે છે એ ઉપયોગી બને છે. ત્યાર પછી નદીઓ દ્વારા નિક્ષેપ થતા કાપ, કાદવ અને સેન્દ્રિય દ્રવ્યોથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. ત્યાર પછી પર્વતોમાંથી વિવિધ ઉપયોગી ખનિજો પ્રાપ્ત થાય છે. બધી પર્વતો એટલા માટે મહત્વના છે, ખનિજ પણ એમાંથી મળે છે. ત્યાર પછી પર્વતીય જંગલોમાંથી ઇમારતી લાકડું, ઔષધિઓ અને અન્ય વનીલ પેદાશો પણ મળી આવે છે. તો આ પર્વતોની દેણ છે. બરાબર. ઊંચા પર્વતો ભેજવાળા પવનોને રોકી વરસાદ લાવવા માટે મદદરૂપ થાય છે. પર્વતોના ઢોળા ઉપર ચા, કોફી, ફળો વગેરે બાગાયતી તથા અન્ય પાકો પણ લેવામાં આવે છે. પર્વતીય ક્ષેત્રો પ્રવાસન ઉદ્યોગના કેન્દ્ર પણ બને છે. અને છેલ્લે આપણને કીધું કે પર્વતોમાં આવેલા કુદરતી ધોધ જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ અનુકૂળતા પૂરી પાડે. કે જળ વિદ્યુત ઉત્પન્ન કરવું હોય, ચા કોફીનું વાવેતર બાગાયતી માટે તમે જોઈશો,
બરાબર છે. એ ઉપરાંત વરસાદને લાવવા માટે બરાબર લાકડું અને ઔષધિઓ વનીકરણ પેદા કરવા માટે થઈને પણ તમે જોશો તો એની જરૂર પડે છે. અને પર્વતોનું સંરક્ષણ, દેશનું સંરક્ષણ માટે થઈને પર્વતો મહત્ત્વના છે. તો ઘણા બધી પ્રકાર રીતે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં પર્વતોનું મહત્ત્વ હોય છે. બરાબર છે. તો અહીં આપણે આ લેક્ચર જે છે એ પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછીના ટોપિક જે છે આપણે ઉચ્ચ પ્રદેશોથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પાછા સ્ટાર્ટ છે એ કરવા જવાના છીએ. તો હોમવર્કની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે આજે પર્વતોનું મહત્ત્વ જે છે બરાબર એટલું જ તમારે ખાલી હોમવર્કની અંદર તમારે લખવાનું છે. બરાબર, પર્વતોનું મહત્ત્વ શું છે એ તમારે હોમવર્કની અંદર લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ફરીવાર પાછા ભેગા થશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે, બાય સ્ટુડન્ટ.